તમે જોઈ રહ્યા છો TV13 ગુજરાતી ડિજિટલ. હું છું વિશ્વા ત્રિવેદી. સ્વાગત છે મધ્યાહન સમાચારમાં. પીએમ મોદીએ નવી દિલ્હી ખાતે સાંસદો માટે આધુનિક સુવિધાઓથી સજ્જ 184 ફ્લેટનું ઉદ્ઘાટન કર્યું. ગૃહ 3 સ્ટાર રેટિંગ અને NBC 2016 મુજબ બનાવાયેલા આ ફ્લેટ્સ ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ સાથે કાર્યરત થશે. દરેક ફ્લેટમાં 5000 સ્ક્વેર ફૂટનું વિશાળ કાર્પેટ એરિયા આપવામાં આવ્યો. એર ઇન્ડિયાના વધુ એક વિમાનમાં સર્જાઈ ખામી. ત્રિવેન્દ્રમથી દિલ્હી જતી ફ્લાઇટમાં ખામી સર્જાતા ચેન્નઈ એરપોર્ટ ખાતે ડાયવર્ટ કરાઈ. સાંસદ KC વેણુગોપાલે સોશિયલ મીડિયા પર આપી જાણકારી. ટેરિફ વોર વચ્ચે રક્ષામંત્રી રાજનાથ સિંહનો ટ્રમ્પ પર કટાક્ષ. કહ્યું, ખુદને દુનિયાના બોસ સમજનારાને ભારતના વિકાસથી ઈર્ષા. ભોપાલમાં કોચ ફેક્ટરીના ભૂમિપૂજન દરમિયાન આપ્યું નિવેદન. તુર્કીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1 નોંધાઈ. ભૂકંપ પછી 7થી વધુ આફ્ટરશોક નોંધાયા અને અનેક ઘરો અને ઇમારતોને પહોંચ્યું નુકસાન. ગુજરાત નજીક અરબ સાગરમાં હલચલ તેજ. 11 અને 12 ઓગસ્ટે ભારતીય નૌસેના કરશે યુદ્ધાભ્યાસ. ભારત પાકની નૌસેના એ જ સમયે કરશે ફાયરિંગ ડ્રિલ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મહેસાણા જિલ્લાના પ્રવાસે. વડનગરમાં હાટકેશ્વર મહાદેવના દર્શન કરી પૂજા આરતીનો લાભ લેશે. રેલવે સ્ટેશન અને ટ્રાન્સપોર્ટ હબની લેશે મુલાકાત. પશુપાલકોની નારાજગી વચ્ચે આજે મળશે સાબરડેરીની સામાન્ય સભા. સાબરડેરીમાં ભાવફેર મામલે થયો હતો ઉગ્ર વિરોધ. સાબરડેરીએ 395 રૂપિયા પ્રતિ કિલો ફેટે જાહેર કર્યો છે ભાવફેર. સોમનાથ મંદિર કોરિડોરનો વિરોધ કરનારાઓને પૂર્વ સાંસદ દિનુ સોલંકીએ લીધા આડે હાથે. પોતાના અંગત સ્વાર્થ ખાતર કોરિડોરનો વિરોધ કરતા હોવાનો કર્યો આક્ષેપ. કોરિડોરના સમર્થન માટે કરાયું પદયાત્રાનું આયોજન. નોઈડામાં 15 માસની બાળકી ઉપર મેડની હેવાનિયત. 15 મહિનાની બાળકીને ભર્યા બચકા. માથું દિવાલ સાથે પછાડ્યું અને બાળકીને જમીન પર પટકી. CCTVમાં કેદ થયા દ્રશ્યો. પોલીસે કરી મેડની ધરપકડ. રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં નીકળ્યા 5000થી વધુ ગન લાયસન્સ. અમદાવાદમાં સૌથી વધુ 690 લોકોએ મેળવ્યા ગન લાયસન્સ. RTI હેઠળ માગેલી માહિતીમાં વિગતો થઈ જાહેર. મધ્યાહન સમાચારમાં હાલ આટલું જ. જોતા રહો TV13 ગુજરાતી ડિજિટલ.